ગુડ મોર્નિંગ, વેલકમ ટુ એક્ઝામ ટુડે. મિત્રો 8 મે 2026ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે, તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં રાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? પ્રશ્ન છે મિત્રો અહીંયા રાષ્ટ્રીય નર્સ દિવસ. ઘણા વિદ્યાર્થી કન્ફ્યુઝ થશે. એક હોય છે રાષ્ટ્રીય નર્સ દિવસ, બીજું હોય છે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. તો રાષ્ટ્રીય નર્સ દિવસ એટલે કે ભારતની અંદર 6 મહિના રોજ આ દિવસ મનાવવામાં આવે. હવે અહીંયા જો સમજવા જેવી વાત એ છે કે રાષ્ટ્રીય નર્સ દિવસ શા માટે મનાવવામાં આવે, તો રાષ્ટ્રીય નર્સ સપ્તાહની શરૂઆત સાથે એકરૂપ છે, જે દર વર્ષે 6 મેથી 12 મે સુધી ચાલે. તો 6 મે આની શરૂઆત થાય છે, 12 મે એન્ડ થાય છે. તો 12 મેના રોજ મિત્રો આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ મનાવવામાં આવે. અને 12 મે ફ્લોરેન્સ નાઇટિંગેલનો જન્મદિવસ છે. ફ્લોરેન્સ નાઇટિંગેલ એક નર્સ હતા અને એમને લેડી વિથ ધ લેમ્પ તરીકે ઓળખવામાં આવતા હતા. 2025માં કયું ભારતીય રાજ્ય દરિયાઈ માછલીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બની ગયું? કયું ભારતીય રાજ્ય દરિયાઈ માછલીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય બન્યું? રાઈટ આન્સર છે મિત્રોમાં તમિલનાડુ. ICAR-CMFRI એટલે કે સેન્ટ્રલ મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના 2025ના અહેવાલ મુજબ તમિલનાડુએ લગભગ 6.85 લાખ ટન દરિયાઈ માછલી ઉત્પાદન સાથે પ્રથમ સ્થાન મેળવ્યું. ગુજરાત બીજા ક્રમે આવી ગયું છે, પહેલાં ગુજરાત નંબર 1 હતું. આંધ્રપ્રદેશ કુલ માછલી ઉત્પાદનમાં મિત્રો એકંદરે અગ્રેસર છે. અહીંયા જો 3 પ્રશ્નો થયા. પહેલી વાત તો ગુજરાત દરિયાઈ માછલી ઉત્પાદનમાં નંબર 2 છે. તમિલનાડુ નંબર 1 છે, પણ કઈ માછલીમાં? દરિયાઈ માછલીમાં. ને એકંદરે કુલ માછલી ઉત્પાદનમાં મિત્રો આંધ્રપ્રદેશ નંબર 1 છે. કયા દેશમાં અશ્મિભૂત ઈંધણથી દૂર રહેવા અંગે પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યું? તો રાઈટ આન્સર છે મિત્રોમાં કોલંબિયા ખાતે. અશ્મિભૂત ઈંધણ એટલે કે ફોસિલ ફ્યુલ્સથી દૂર રહેવા અંગેની પ્રથમ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કોલંબિયા દેશમાં કરવામાં આવ્યું હતું. આ પરિષદ સાન્ટા માર્ટા શહેરમાં એપ્રિલ 2026 દરમિયાન યોજાઈ હતી અને તેનું સહ-આયોજન નેધરલેન્ડ્સ સાથે કરવામાં આવ્યું હતું. વર્ષ 2047 સુધીમાં ગુજરાતને કેટલા ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું? તો 3.5 ટ્રિલિયન. મિત્રો એક્ઝામ આવી રહી છે અત્યારે, સ્પેશિયલ એક્ઝામ છે 14 જૂન. LRD CCની એક્ઝામ છે, ફોરેસ્ટની એક્ઝામ છે. અને કરંટ અફેરમાં સૌથી મોટું નામ છે એક્ઝામ ટુડે. કરંટ અફેર્સની PDF જોઈતી હોય, સબૂત જોઈતા હોય, ડેમો PDF જોવી હોય તો 9510411961 આ નંબર પર મેસેજ કરો. 1 વર્ષનો ચાર્જ મિત્રો 300 રૂપિયા છે. તમને 8 મહિના, 6 મહિના, 10 મહિના જોઈતી હોય તો પણ મળી જશે. મારું કરંટ અત્યારે PSIની એક્ઝામમાં પણ 100% પૂછાયું છે, જરૂર જોઈ લેજો, સ્ટેન્ડર્ડ આવશે. હાલમાં વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ કયો દેશ સ્ટીલનો બીજો સૌથી મોટો ઉત્પાદક બન્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આપણો દેશ ભારત. હવે પ્રશ્ન એમ છે કે ભારત બીજો છે, શું છે અહીંયા? બીજો સૌથી મોટો. ભારત છે મિત્રો બીજો નંબરે. તો પ્રથમ નંબર કોણ છે? પ્રથમ છે ચાઇના. વર્લ્ડ સ્ટીલ એસોસિએશન મુજબ વિશ્વનો બીજો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક દેશ બન્યો છે ભારત અને પ્રથમ નંબર પર છે ચીન. ભારત 2018માં જાપાનને પાછળ છોડીને વિશ્વમાં બીજું સ્થાન મેળવ્યું હતું અને ત્યારથી આ સ્થાન જાળવી રાખ્યું છે. 2025 દરમિયાન ભારતનું કુલ સ્ટીલ ઉત્પાદન લગભગ 164.9 મિલિયન ટન રહ્યું. વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં ભારતનો હિસ્સો સતત વધી રહ્યો છે. ભારત વિશ્વનો બીજો સૌથી મોટો ફિનિશ્ડ સ્ટીલ ઉપભોક્તા પણ છે. બરાબર. મે 2026માં યોજાયેલી મિયામી ગ્રાન્ડ પ્રિક્સ 2026નો ખિતાબ કોણે જીત્યો? તો એન્ડ્રિયા કિમી એન્ટોનેલીએ મે 2026માં યોજાયેલી ગ્રાન્ડ પ્રિક્સ એટલે કે ફોર્મ્યુલા 1 ડ્રાઇવિંગ એનો ખિતાબ જીત્યો છે. 7 છે, હાલમાં દિલ્હી મેટ્રોના સ્થાપના દિવસ સમારોહમાં મેટ્રો વુમન ઓફ ધ યરના બિરુદથી કોને સન્માનિત કરવામાં આવ્યા? તો રાઈટ આન્સર છે એમાં સુષ્મા યાદવને. દિલ્હી મેટ્રોના 32માં સ્થાપના દિવસ સમારોહમાં સિનિયર સ્ટેશન કંટ્રોલર અને ટ્રેન ઓપરેટર સુષ્મા યાદવને મેટ્રો વુમેન ઓફ ધ યર પ્રતિષ્ઠિત બિરુદથી સન્માનિત કરવામાં આવ્યા છે. 8 છે, હાલમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો રાઈટ આન્સર છે શશી શેખર વેમ્પતિની.
CBFC એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે નિમણૂક કરાઈ છે. 9 નંબર છે, હાલમાં CDS જનરલ અનિલ ચૌહાણ દ્વારા બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો ભારતના CDS કોણ છે મિત્રો? હાલમાં અનિલ ચૌહાણ, પણ હવે એ બદલાઈ જશે, બરાબર. તો રાઈટ આન્સર છે એમાં ન્યૂ દિલ્હી ખાતે. અનિલ ચૌહાણ દ્વારા અનિલ ચૌહાણ દ્વારા બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદ્ઘાટન ન્યૂ દિલ્હી ખાતે કરવામાં આવ્યું. આ કોન્ફરન્સનું ટાઇટલ છે બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ એક્સપેન્ડિંગ ન્યુટ્રલ ફ્રન્ટિયર એન્ડ ઇટ્સ સ્ટ્રેટેજિક ઇમ્પ્લિકેશન, બરાબર. તેનું આયોજન HQIDS અને સેન્ટર ફોર જોઈન્ટ વેરફેર સ્ટડીઝ દ્વારા કરવામાં આવ્યું છે. 10 છે, RBIએ કઈ ચૂકવણીઓ માટે 3 દિવસનો ગ્રેસ પીરિયડ રજૂ કર્યો? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ક્રેડિટ કાર્ડ ભુગતાન. આ નવા નિયમ મુજબ ક્રેડિટ કાર્ડને ડ્યુ ડેટ પછી પણ 3 દિવસ સુધી ચૂકવણી કરવામાં આવે તો તરત જ લેટ ફી અથવા પાસ્ટ ડ્યુ તરીકે રિપોર્ટ નહીં કરવામાં આવે. હવે મિત્રો આરબીઆઈના 2 પ્રશ્ન બીજે તમને જણાવ્યું અત્યારના કરંટના છે. આરબીઆઈએ OTC એટલે કે ઓવર ધ કાઉન્ટર વિદેશી વિનિમય ડિરેક્ટિવ કોન્ટ્રાક્ટ્સની જાણ ક્લિયરિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડના ટ્રેડ રિપોઝિટરીને કરવાનો નિર્દેશ આપ્યો છે. એક બીજો પ્રશ્ન છે, વિદેશી વિનિમય અનામત એટલે કે ફોરેન એક્સચેન્જ રિઝર્વ્સ પરનો 46મો અર્ધવાર્ષિક અહેવાલ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. CCART કોસ્ટલ એટમોસ્ફેરિક રિસર્ચ ટેસ્ટ બેડ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું? તો આંધ્રપ્રદેશ ખાતે. આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમ ખાતે આવેલી આંધ્રા યુનિવર્સિટીમાં સ્થાપિત કરવામાં આવ્યું છે. તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મેટ્રોલોજી દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું. 12 નંબર છે, ONGCએ કયા ક્ષેત્રમાં સંયુક્ત સાહસને મંજૂરી આપી છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પેટ્રોકેમિકલ માર્કેટિંગ. ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશને પેટ્રોકેમિકલ માર્કેટિંગ અને ટ્રેડિંગ ક્ષેત્રે એક મોટા પગલાં તરીકે સંયુક્ત સાહસ એટલે કે જોઈન્ટ વેન્ચરને મંજૂરી આપી. જેવી ભાગીદારો કોણ કોણ છે મિત્રો? એટલે કે જોઈન્ટ વેન્ચર ભાગીદારો કોણ કોણ છે? તો આ સંયુક્ત સાહસ ONGCની પેટા કંપનીઓ મેંગલોર રિફાઇનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને ONGC પેટ્રો એડિશન્સ લિમિટેડ સાથે મળીને રચવામાં આવશે. શેર હોલ્ડિંગ પેટર્નની વાત કરીએ તો આ નવા જેવીમાં ONGCનો 50% હિસ્સો, MRPLનો 25% અને OPLનો 25% ભાગ રહેશે. 13 છે, હાલમાં 14 ગોતાખોરોએ પાણીની અંદર સૌથી ઊંચો માનવ સ્તંભ બનાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવ્યો? તો રાઈટ આન્સર છે અંડમાન નિકોબાર ખાતે. અહીંયા જ મિત્રો પેલો તિરંગો પણ ફરકાવવામાં આવ્યો હતો, જે સૌથી મોટો તિરંગો પાણીની અંદર ફરકાવવામાં આવ્યો હતો. 14 ગોતાખોરોની ટીમે પાણીની અંદર સૌથી ઊંચો માનવ સ્તંભ એટલે કે અંડર વોટર હ્યુમન સ્ટેક બનાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ અંડમાન નિકોબાર દ્વીપ સમૂહના સ્વરાજ દ્વીપ, અગાઉનું નામ એનું હેવલોક આઇલેન્ડ હતું, ખાતે બનાવ્યું છે. હાલમાં કયા રાજ્યએ સરકારી શાળાના વિદ્યાર્થીઓ માટે રાગી જાવા કાર્યક્રમ 2029 સુધી લંબાવ્યો? તો રાઈટ આન્સર છે મિત્રોમાં આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશ સરકાર શ્રી સાઈ સેન્ટ્રલ ટ્રસ્ટે સરકારી શાળાઓમાં બાળકોના પોષણમાં વધારો કરવા માટે રાગી જાવા કાર્યક્રમને એપ્રિલ 2029 સુધી લંબાવ્યો છે. મિત્રો આંધ્રપ્રદેશનું કેપિટલ છે અમરાવતી. CM છે N ચંદ્રબાબુ નાયડુ. રાજ્યપાલ છે જસ્ટિસ અબ્દુલ નજીર. 15 નંબર છે, હાલમાં ભારત અને કયા દેશે વેપાર, રોકાણ અને ટેકનોલોજી ભાગીદારીને આગળ વધારવા માટે સંમતિ આપી? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં વિયેતનામ. હાલમાં વિયેતનામના રાષ્ટ્રપતિ છે મિત્રો ટો લામ, અને આ ટો લામ મિત્રો ભારતની મુલાકાત આવ્યા છે. નરેન્દ્ર મોદી અને ટો લામ વચ્ચે નવી દિલ્હી ખાતે દ્વિપક્ષીય ચર્ચા યોજાઈ હતી. બંને દેશોએ તેમના સંબંધોને ઇન્હેન્સ્ડ કોમ્પ્રેહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ સુધી ઉન્નત કર્યા. 2030 સુધી દ્વિપક્ષીય વેપારને $25 અબજ સુધી પહોંચાડવાનો લક્ષ્ય નક્કી કર્યો. આરબીઆઈ અને સ્ટેટ બેંક ઓફ વિયેતનામ વચ્ચે ડિજિટલ પેમેન્ટ અને QR કોડ આધારિત ચૂકવણી વ્યવસ્થા માટે MOU પર હસ્તાક્ષર થયા. હાલમાં વિશ્વનું સૌથી સ્વચ્છ એરપોર્ટ કયું બન્યું? તો સૌથી સ્વચ્છ એરપોર્ટ ટોક્યો હનેડા એરપોર્ટ, જાપાન. 2nd નંબર પર છે ઇન્ચિયોન ઇન્ટરનેશનલ, દક્ષિણ કોરિયા. 3rd નંબર પર છે સિંગાપોર ચાંગી એરપોર્ટ. તાજેતરમાં સ્કાયટ્રેક્સ દ્વારા બહાર પાડવામાં આવેલા રેન્કિંગ મુજબ જાપાનનો ટોક્યો હનેડા એરપોર્ટ વર્ષ 2026 માટે વિશ્વનું સૌથી સ્વચ્છ એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું. તો મિત્રો આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. વાત કરીએ રિવિઝનની, તો આપણે આવી ગયા છે 7 મે 2026 રિવિઝન પર. વિશ્વ પોર્ટુગીઝ ભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? 5 મે. કયો બિન યુરોપિયન દેશ યુરોપિયન રાજકીય સમુદાયમાં જોડાયો? કેનેડા. રાઈટ આન્સર છે. ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા
દરિયાઈ સુરક્ષા મજબૂત કરવા માટે સાગર કવચ અભિયાન ક્યાં હાથ ધરવામાં આવ્યું? દેવભૂમિ દ્વારકામાં. 5 નંબર છે, હાલમાં અમેરિકા અને કયા દેશ વચ્ચે બલિકાતન 2026 યુદ્ધ અભ્યાસનું આયોજન થયું? ફિલિપિન્સ રાઇટ આન્સર છે. બીજા આંતરરાષ્ટ્રીય સ્થળાંતર સમીક્ષા મંચનું આયોજન ક્યાં કરવામાં આવશે? ન્યૂયોર્ક. હાલમાં મેડ્રિડ ઓપન ટેનિસ ટુર્નામેન્ટમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ કોણે જીત્યો? જેનિક સિનરે. ઇલસ્ટ્રેટેડ રિપોર્ટિંગ અને કોમેન્ટ્રી શ્રેણીમાં કોને પુલિઝર પુરસ્કાર 2026 એનાયત કરવામાં આવશે? સુપર્ણા શર્મા, આર.કે. આનંદને. એડોબ દ્વારા ગ્લોબલ ડિલિવરી સેન્ટરના ઉપપ્રમુખ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? મનોજ નાગપાલની. ભારતનું પ્રથમ મોતી પાલન ક્લસ્ટર કોણ બન્યું છે? હજારીબાગ, ઝારખંડ. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં કઈ પાર્ટીને સૌથી વધારે સીટ મળી? ટીવીકે. દર વર્ષે ઇન્ટરનેશનલ મિડવાઇફ્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 5 મેના રોજ. જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકનું આયોજન કયા શહેરમાં? ઇન્દોર રાઇટ આન્સર છે. કયું ભારતીય સ્પેસ ટેક સ્ટાર્ટઅપ હાલમાં ભારતનું પ્રથમ એઆઈ ઓર્બિટલ ડેટા સેન્ટર સેટેલાઇટ પાથ ફાઇન્ડ બનાવશે? તો શર્વન અને પિક્સલ. 15 છે, હાલમાં ચર્ચામાં રહેલો DAMP ઉપગ્રહ કયા દેશ દ્વારા વિકસાવવામાં આવ્યો? ચીન રાઇટ આન્સર છે. હાલમાં કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોની સંખ્યા 34થી વધારીને 38 કરી છે. મિત્રો, ગઈકાલે પ્રશ્ન પૂછાયો, હાલમાં આવેલા પ્રેસ સૂચકાંક 2026માં ભારત કયા સ્થાને છે? 157. આજનો પ્રશ્ન, કયા રાજ્યના પ્રથમ રેડિયો મહિલા પત્રકાર લીલી દાસ મલિકનું 90 વર્ષની ઉંમરે નિધન થયું? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.